નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી તમારા જીવનકાળમાં એક ખૂબ જ મોટું સત્ય ખુલવા જઈ રહ્યું છે. હું ગીતા પર હાથ રાખું છું અને કહું છું કે હું જે કહું છું તે સત્ય છે. હું કહીશ કે આગામી 12 થી 24 કલાકમાં તમારા જીવનમાં જે પણ ઘટના બની હોય, આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હું કહું છું, શિવલિંગ હાથમાં લઈને જે કોઈ જાય, હું કહીશ કે વાત 100% સાચી અને સાચી છે. આજના વિડીયોમાં હું કહીશ કે હું જૂઠું નહીં બોલીશ. જો તમે તે નહીં જુઓ તો કાલથી તમારા બાકીના જીવન માટે તમે પસ્તાતા રહેશો. હા મિત્રો, કારણ કે કાલથી તમારા જીવનમાં આવું કંઈક બનશે. એક મોટી અને મહત્વપૂર્ણ ઘટના બનવાની છે. તમારે બધાને તેના વિશે ઘણું જાણવું જોઈએ. મિત્રો, આજે તે વધુ જરૂરી છે. આ વિડીયોમાં અમે તમને જે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, મને સત્ય કહેવાની ફરજ પડી છે. હું તમારું કલ્યાણ ઈચ્છું છું. જો તમે આનો અંત લાવવા માંગતા હોવ તો જો તમે ધ્યાનથી જોશો તો કાલથી મિત્રો તમારું જીવન અચાનક બદલાઈ જશે અને જે કોઈ તેણીને મજાક લાગશે અને તે જીવનને અવગણશે. તમને ખૂબ પસ્તાવો થશે મિત્રો, પણ અમારો વિષય તમારી સાથે છે. મિત્રો, હું તમને એક વિડિયો બનાવવા વિનંતી કરીશ. આ વાત પર ધ્યાન આપો. તમારું જીવન હવે બદલાઈ જશે. તે થવાનું છે અને હું આ વસ્તુ મારા હાથમાં પકડી રાખું છું. હું આ કહું છું કે હું ખોટું નથી બોલતો. આ વિડિયો જોશો ત્યારે તમને ખબર પડશે. આજે તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જોશો. આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ. હું ભક્ત છું. હું સૌ પ્રથમ પ્રેમનો ભક્ત છું. કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો. તમારા હૃદયમાં સાચી લાગણી સાથે 3 વખત જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે. હા, આખા પરિવારને મળશે. મિત્રો, તમે બરાબર સાંભળ્યું. ગઈકાલથી ગ્રહો અને ગોચરમાં અચાનક મોટા ફેરફારો અને તેની અસર તમારા બધાના જીવન પર પડે છે. તે દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ થવાનું છે. તમને ખૂબ જ સારા સમાચાર મળશે. પણ આ માટે તમારે થોડી જરૂર છે ધ્યાનમાં રાખવા જેવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. તે વધુ મહત્વપૂર્ણ છે મિત્રો, અને આ બધા આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે અમે તમને બધાને બીજા કયા સારા સમાચાર જણાવવાના છીએ. તમને તે કયા વિસ્તારમાં મળશે. આપણે કયા દુશ્મનથી સાવધ રહેવું જોઈએ. તમને મુક્તિ મળવાની છે અને કઈ એવા દુશ્મનો છે જેનાથી તમારે સાવધ રહેવું જોઈએ. આજે જેઓ દરેકની સ્થિતિનો પર્દાફાશ કરે છે, વિડિયો ધ્યાનથી જુઓ. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી તે વ્યક્તિ તમારા જીવનની પાછળ છે. આ વ્યક્તિ તમને ઘણા વર્ષોથી ઓળખે છે. આ વ્યક્તિ તમને મારી નાખવા માંગે છે. આ વ્યક્તિ તમારો જીવ લેવા માંગે છે. સમય જતાં આનો નાશ કરવા માંગે છે. આ વ્યક્તિથી સાવધાન રહો. હું તમને આ કહી રહ્યો છું. વિડિયો દ્વારા તમારા દુશ્મનનું નામ પછી હું તમને તમારા દુશ્મન વિશે પણ કહીશ. હું તમને દરેક રહસ્ય નમ્રતાથી જાહેર કરીશ. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો અંત સુધી જુઓ. જુઓ અને સૌથી અગત્યનું, ઘરને તાળું મારી દો. કોઈનો વિડિયો એકલા મૂકીને જોવો. આ વિડિયો મારી સામે ના જોશો. હું તમને કહી દઉં છું, તમે કોઈ પણ વ્યક્તિથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ શકો છો. તમે તેમના પર વિશ્વાસ કરો છો જેના કારણે તમે બોજારૂપ બની જાઓ છો. તમારે ભારે નુકસાન સહન કરવું પડશે. પણ જો તમે હજુ પણ માનતા રહેશો તો આ તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. હું તમને કહી દઉં કે તમારી જાતિના બધા લોકો, આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ શાંત હોય છે. હા,
ચાલો હું તમને કંઈ કહું, જો બે લોકો તમારી સાથે મીઠા શબ્દો બોલે તો પછી તમે તે વ્યક્તિને તમારું આખું સત્ય કહી શકો છો. તું મને તારા જીવનની દરેક વાત કહે. તમે તેની સામે સમસ્યા ખુલ્લી મૂકી દો છો. તમે તમારા જીવનમાં શું કરવા જઈ રહ્યા છો? તમારું આગળનું પગલું શું હશે? તમે વ્યક્તિની સામે જે વસ્તુઓ મૂકો છો, તમે તમારા પોતાના જીવન કરતાં તે વ્યક્તિ પર વધુ આધાર રાખો છો. તમે એવું માનવા માંડો છો કે આ તમારી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. આ એક મોટી ભૂલ છે. તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. ચાલો હું તમને તમારા દુશ્મન કહી દઉં. હંમેશા તમારી સાથે મીઠી વાતો કરું છું. આ દુશ્મન તમને તેની જાળમાં ફસાવે છે. તારો સ્વભાવ ખૂબ જ હોશિયાર છે. આ વ્યક્તિ તને આવો બનાવશે. તમે એવી જાળમાં ફસાઈ જાઓ છો કે તમે વ્યક્તિનો ગુલામ, આનો ગુલામ બની જાય છે. તમે કોઈ પણ વ્યક્તિ વિશેની દરેક વાત પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો અને આ વ્યક્તિ સરળતાથી તમારો ફાયદો ઉઠાવી શકે છે અને તમારું જીવન બરબાદ કરે છે. હું તમને કહી દઉં કે આ વ્યક્તિ સામે જ છે. તે તમારા પોતાના હોવાનો ડોળ કરે છે. એક વ્યક્તિ ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માંગે છે તમારી સાથે, અને આ વ્યક્તિના વાસ્તવિક ચહેરા સાથે રહે છે. હેતુ એ જાણવાનો છે કે ક્યારે અને કેવી રીતે તમે તમારું જીવન કેવી રીતે બરબાદ કરી શકો છો. આ બધું જ તમારા દુશ્મનને ગુલ બનાવવા માટે છે. તે તમારા મનમાં ચાલતું રહે છે અને તમે આ બધી બાબતોથી દૂર રહો છો. તું એટલો અજ્ઞાની અને નિર્દોષ છે કે કોઈ પણ વ્યક્તિ તમને સરળતાથી પોતાની જાળમાં ફસાવી શકે છે. પણ આજે આ વિડિયો દ્વારા અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આ જાણીને તમે શોધી શકો છો કે તમારા કોણ તમારું પોતાનું છે અને કોણ તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. એક વ્યક્તિ ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માંગે છે, તમારી સાથે રહે છે. તમને આ બધા વિશે ખબર પડશે. કોણ તમને દરેક માહિતી વિગતવાર કહેશે. હું તમને જણાવી દઈએ કે આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે. જો તમે જાણવા માંગતા હોવ તો શું થશે? આખરે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? જો તમે તમારા દુશ્મનથી છુટકારો મેળવવા માંગતા હો, તમારે આ વિડિયો અંત સુધી સંપૂર્ણ જોવો જોઈએ. હું ગેરંટી આપું છું કે તમારો સમય સાર્થક થશે. કોઈ બગાડ થશે નહીં અને તમારા દરેક દુશ્મનોનો નાશ થશે. હું સત્ય ઉજાગર કરીશ, તેથી આખો વિડિયો છે. અંત સુધી જુઓ. આજે તમને આ વિડિયોમાં ખબર પડશે. તમને ખબર પડશે કે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે. બાબાની ભૂલમાં બે મોટા દુશ્મનોના નામ. આખરે ખબર પડી ગઈ કે તમારો સૌથી સારો મિત્ર કોણ છે. તમારી આસપાસ એક મોટો દુશ્મન ફરતો હોય છે. હું તમને કહી દઉં કે આ બે દુશ્મનો સાપ કરતાં પણ ખરાબ છે. આ બે દુશ્મનો મળીને વધુ ઝેરી છે. તમારી પીઠ પાછળ તમને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે અને તે સામેથી તમારા શુભેચ્છક તરીકે કામ કરે છે. આ વ્યક્તિ ફક્ત તમે જ હોવાનો ડોળ કરે છે, લાભ લેવા માટે તમારી સાથે રહે છે અને આ વ્યક્તિનો વાસ્તવિક હેતુ એ છે કે જ્યારે તમારું જીવન કેવી રીતે બરબાદ થઈ શકે છે. તને આ રીતે ગુલામ બનાવવો જોઈએ. આ બધું તારું છે. તે દુશ્મનના મનમાં ચાલતું રહે છે અને આ બધું તમે વસ્તુઓ પ્રત્યે ખૂબ જ અજ્ઞાની છો. તમે ખૂબ જ ભોળા છો. એવા ભાલા છે જે કોઈ સરળતાથી પોતાની સાથે લઈ જઈ શકતું નથી. તે તેને જાળમાં ફસાવે છે. પણ આજે આ વિડિયોમાં દ્વારા તમને આવી માહિતી પૂરી પાડવા માટે કેટલાક એવા હશે જે તમે આ જાણીને જાણી શકશો. કોણ તમારું પોતાનું છે અને કોણ તમારા માટે છે. કોણ છે એ વ્યક્તિ જે ફક્ત તમારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. લાભ લેવા માટે તમારી સાથે રહે છે. તમને બધા વિશે વિગતવાર માહિતી મળશે. જેઓ વિગતવાર સમજાવે છે તેમને તમને આ કહેવા દો. આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે. જો તમારે જાણવું હોય તો જો તમે તમારા દુશ્મનથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ વિડિયો અંત સુધી જુઓ.
હું ગેરંટી આપું છું કે તમારો સમય સાર્થક થશે. કોઈ બગાડ થશે નહીં અને તમારા દુશ્મનનું હું દરેક રહસ્યનો ખુલાસો કરીશ. તેથી જ આજના આ વિડીયોને અંત સુધી જુઓ. તમને ખબર પડશે કે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે. બાબાના ભૂલકાઓમાં બે સૌથી મોટા દુશ્મન કોણ છે? જેનું નામ બહાર આવ્યું છે. છેવટે તે વ્યક્તિ કોણ છે જે તમારો છે? સૌથી મોટો દુશ્મન એ છે જે તમારી આસપાસ હોય છે. હું તમને જણાવી દઉં કે આ બે દુશ્મનો ફરતા હોય છે. આ બે સાપ કરતાં પણ વધુ ઝેરી છે. દુશ્મનો તમારી પીઠ પાછળ તમને મારવા માટે ભેગા થાય છે. તે તમારા માટે યોજનાઓ બનાવે છે અને સામેથી તમને શુભકામનાઓ આપે છે. તે બધાની સામે વિચારક હોવાનો ડોળ કરે છે. તમે બની શકો તેટલા આત્મવિશ્વાસુ વ્યક્તિ બનો જ્યારે પણ તમે કોઈ મોટાને મળો છો. જ્યારે પણ તમે કંઈક મોટું કરો છો ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે તમે આ લોકો સાથે વાત કરો છો. તેઓ સલાહ લે છે અને આ બે દુશ્મનો ભેગા થાય છે. હું તમને કહી દઉં કે તે તમારી હોડીને બગાડે છે. જ્યાં સુધી આ બે લોકો તમારી સાથે છે ત્યાં સુધી તમે તમારા જીવનમાં મુશ્કેલીમાં રહેશો. તમારા જીવનની મુશ્કેલીઓનો અંત નહીં આવે જો આજે તમે તમારા બંને દુશ્મનો વચ્ચેનો સંબંધ તોડી નાખો. જો તેઓ તમારા જીવનને સંપૂર્ણપણે તોડી નાખે તમારું જીવન બદલાઈ જશે અને કમળની જેમ ખીલશે. તમારા જીવનના બધા જ દુઃખ અને પીડા મૂળમાંથી દૂર થઈ જશે. આખરે તમારા છુપાયેલા દુશ્મનનો નાશ થશે. તમારો છુપાયેલ દુશ્મન કોણ છે? તેનું નામ શું છે? તમને સંપૂર્ણ માહિતી આપશે તો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. સૌપ્રથમ બાલાજી મહારાજની બધી વાર્તાઓ જુઓ. સાચા ભક્તોને આ વિડિયો ખૂબ જ સુંદર લાગશે. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. ભગવાન શ્રી રામની બધી સાચી વાર્તાઓ બોક્સમાં ભક્ત 5 વખત જય શ્રી રામનો જાપ કરે છે. કૃપા કરીને આ વિડિયો દ્વારા મને લખો. હું તમને બધી માહિતી વિગતવાર જણાવીશ. છેવટે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે જે તમને ઓળખે છે? કોણ તમને આ દુનિયામાંથી મારી નાખવા માંગે છે? કોણ તમને ધૂળમાં ભૂંસી નાખવા માંગે છે? તેને શક્ય તેટલું ભેળસેળ કરવા માંગે છે. તમારે શક્ય તેટલી વહેલી તકે આ દુનિયા છોડી દેવી જોઈએ. જાઓ જેથી આ બે લોકો તમારી જગ્યાએ આવી શકે. શાસન કરી શકે છે. હા, હું તમને કહી દઉં કે જ્યારે પણ થોડી ખુશી મળે ત્યારે તમને ખુશી થાય છે. તમને તે ત્યારે લાગે છે જ્યારે તમારા જીવનમાં ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. તમને તમારા જીવનમાં સફળતા મળવાનું શરૂ થાય છે. પછી તમારા છુપાયેલા દુશ્મનનું ઠેકાણું ગરમ થઈ જશે અને આ બે દુશ્મનો તમારો પીછો કરે છે, ધોવાઈ જાય છે અને આ બંને દુશ્મનો પડી જાય છે. તેઓ સાથે મળીને તમારા પર કાળો જાદુ કરવાનું શરૂ કરશે. તમારા ઘરની આસપાસ લીંબુના ટુકડા ફેંકો. ચાલો કહીએ કે તે વિવિધ પ્રકારના પ્રયત્નો આપે છે તમારા જીવનને બરબાદ કરવા માટે. હા, હું તમને કહી દઉં કે આ બે લોકો તમારા છે. આ બે લોકોનો સૌથી મોટો સમયગાળો છે. કોઈ ઈચ્છતું નથી કે તમે આગળ વધો. બેમાંથી કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતું નથી તમે બંને સાથે મળીને જીવનની ખુશીઓનો આનંદ માણો. તમને મારવા માંગે છે. તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ કોણ છે જે તમારા દુશ્મન બની ગયા છે અને તાંત્રિક બન્યા છે? છેવટે આ બે લોકો અહીં કેટલા વર્ષોથી છે. તેઓ તમારી પાછળ છે. તેના વિશે હાથ ધોઈ રહ્યા છે. હું તમને દરેક માહિતી વિગતવાર જણાવીશ. સૌપ્રથમ હું તમને કહી દઉં કે આ બીજો કોઈ વ્યક્તિ નથી. આ લોકો અજાણ્યા છે. તે નથી પણ તે તમારું પોતાનું છે. હા, તે છે. બંને લોકો તમારા પોતાનામાં સમાવિષ્ટ છે અને તમને આ લોકો વિશે કોઈ શંકા નથી.
આવું બને છે અને આ બંને લોકો હંમેશા આ યાદ રાખે છે. ચાલો હું તમને કહી દઉં કે આ બંને લાભ લે છે જો તમે સમયસર લોકો સાથે સાવચેત ન રહો. જો તે થાય તો તમારું જીવન સંપૂર્ણપણે તમારું જીવન બરબાદ થઈ જશે અને ધૂળમાં ફેરવાઈ જશે. એટલા માટે જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો તમે જશો. જો તમે આ વિડિયો અંત સુધી જોશો તો જો તમે તમારા પરિવારની સુરક્ષા ઈચ્છતા હોવ તો વિડિયોને જરાય ચૂકશો નહીં. નહીં તો હું તમને કહીશ કે તમને આખી જિંદગી તેનો પસ્તાવો થશે. બંને લોકો હંમેશા તમારી સાથે રહેશે. આ બે લોકો તમને ક્યારે ખુશ નહીં જોઈ શકે. જેમ હું તમને જોઈ શકું છું તમારા જીવનમાં મોટી સમસ્યાઓ. તમે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો. આપણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ કારણ કે સૌપ્રથમ તમારી સમસ્યા પૈસાની છે. તમારા સંબંધીઓ પાસે ઘણા પૈસા છે. તમારી પાસે પૈસાની અછત છે. હંમેશા પૈસાની અછત રહે છે. એવું નથી કે તમે ખૂબ નબળા પડી ગયા છો. તમે સખત મહેનત નથી કરતા. તમે ખૂબ મહેનત કરો છો. તમે પૂરા દિલથી મહેનત કરો છો. સફળતા મેળવવા માટે દિવસરાત મહેનત કરવી પડે છે. તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરો છો. તમે કરવેરા કરવા માંગો છો જેથી તમે ક્યારે સખત મહેનત ન કરો. તમે ક્યારે પાછળ હટતા નથી. તમે હંમેશા તમારા જીવનમાં વધુ સફળ બનવાનો પ્રયાસ કરો છો. તમે તમારા જીવનભર સખત મહેનત કરતા રહો. હું ઘણું બધું પ્રાપ્ત કરવા માંગુ છું અને તે તમે પણ બધું જ જાતે પ્રાપ્ત કરવા માંગો છો. તમે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છો. તમે ક્યારેય નહીં. તમે ક્યારે કોઈનું ખોટું નથી કરતા. તમે કોઈને છેતરતા નથી. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે હંમેશા સખત મહેનત કરો. તમે સખત મહેનત કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો. તમે સખત મહેનતથી આ અંતર કાપવા માંગો છો. હું મારા ધ્યેયને પ્રાપ્ત કરવા માંગુ છું અને તેથી જ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના દિવસો તમે રાત્રે પણ સખત મહેનત કરો છો. તમારી બધી શક્તિ લગાવી દો છો. સખત મહેનત કરો અને જ્યારે તમે સફળતાથી થોડા ડગલા દૂર હોવ, જ્યારે તમને લાગે છે કે હવે હું છું ત્યારે હું દૂર રહું છું, હું હવે સફળતાની ખૂબ નજીક છું, હું તે જ ક્ષણે તમારા છુપાયેલા દુશ્મન પાસે જઈશ. તમારા કપાળ ગરમ થાય છે અને તમે સફળતાની સીડી ચઢો છો. પણ આ જોઈને તમારા બંને દુશ્મનોએ તમારા પર હુમલો કર્યો અને તમને સફળ થવાથી અટકાવે છે, પ્રયત્ન કરે છે અને ક્યારેક તમારો દુશ્મન કામ કરે છે. હું પણ સફળ થયો છું. તમે જોયું હશે ઘણી વખત તમે સફળતાની ખૂબ નજીક આવ્યા હતા પણ તમને સફળતા નહીં મળે. તમે કદાચ સફળતા મેળવી શક્યા ન હોત કારણ કે તમારો છુપાયેલ દુશ્મન તમારા પર હુમલો કરી રહ્યો છે. તાંત્રિક વિધિઓ કરવાથી તમે સફળ થશો. આ પ્રકારની મેલી વિદ્યા તમને આ કરવાથી રોકે છે. આનાથી તમને મોટું નુકસાન થાય છે. મારો વિશ્વાસ કરો, આવું તમારી સાથે ઘણી વાર બને છે. તમે ઘણી વખત નુકસાન સહન કર્યું છે. મારે તમને કહેવું જ પડશે, તમે એકલા બેઠા છો. મને ઘણી વાર લાગે છે કે આ તમારી સાથે પણ થઈ શકે છે. આપણું નસીબ હંમેશા ખરાબ કેમ હોય છે? અથવા આપણે ભૂલ કરી રહ્યા છીએ અથવા આટલું મોટું કામ કરવા બદલ ભગવાન આપણાથી ગુસ્સે છે. જો તમારા જીવનમાં મુશ્કેલી આવી છે તો હું તમને કહી દઉં કે તમારું નસીબ ખરાબ છે અને ન તો ભગવાન પણ તમારાથી નારાજ છે. આ દેવી છેલ્લા 5 વર્ષથી મારા પર દયાળુ રહી છે. આ દેવી છેલ્લા 5 વર્ષથી તમારી આસપાસ છે અને તમારા જીવનનું રક્ષણ કરો. હા, તમારા કાર્યો ખૂબ સારા છે અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ દેવી તમારા પર છે. કે આશીર્વાદ રહે. તેથી હવે પણ તમારું દુશ્મન તમારા વાળને પણ સ્પર્શી શક્યો નહીં અને એટલા માટે તમે નાની સફળતા સરળતાથી મેળવી શકો છો. પણ જ્યારે તમે મોટી સફળતા મેળવવા માંગતા હોવ, કોઈ પણ મોટી સફળતા મેળવવા માટે મોટું કામ કરવું પડે છે. જો તમારે કૂદવું હોય તો તમે ખાડામાં પડશો અને આનું કારણ તમારું ભાગ્ય નથી, કારણ તમારું નસીબ નથી. આ તમારું દુર્ભાગ્ય નથી.
તમારા કારણે છે તે દુર્ભાગ્ય નથી પણ કારણ છે આ બે જ લોકો છે જે તમારું રક્ષણ કરી શકે છે. હું તમારી પાછળ હાથ ધોઈને છું, તેથી હું તમને કહી રહ્યો છું. હું તમને એક વાત કહેવા માંગુ છું કે તમારે એક મોટું અને તમારે હવે કઠિન પગલાં ભરવા પડશે, તો જ તમે તમારા જીવનમાં મોટી સફળતા મેળવશો, તો જ તમે આ કરી શકશો. શું તમે તમારા જીવનમાં મોટો ફરક લાવી શકશો? હું તમને કહી દઉં કે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા છુપાયેલા દુશ્મન વિશે માહિતી મળતા જ તમને ખબર પડશે. તમારું મન ચક્રાવે ચડી જશે, તમને ફરીથી ભાન આવશે. તેથી શક્ય તેટલી વહેલી તકે આ કરો. તમારે બે લોકો સાથેના સંબંધો તોડી નાખવાની જરૂર છે. તમે આ બે લોકોથી હંમેશ માટે અલગ થઈ ગયા છો. આ માટે સંબંધનો અંત લાવવો પડશે, નહીંતર જીવન મને ક્યારે ખુશી નહીં મળે. જીવનમાં તમને ક્યારે સાચી ખુશીનો અનુભવ નહીં થાય. તું આખી જિંદગી જીવી શકીશ, તું રડતો રહીશ. આના વિશે તમારે લોહીના આંસુ રડવા પડશે. આ બે લોકો તરફથી સંપૂર્ણ ગેરંટી છે. તમારે સંબંધ તોડવો પડશે, એટલે જ વગર શરૂઆતથી અંત સુધી વિડિયો છોડી દીધો. આખો વિડિયો જુઓ, જે મહત્વપૂર્ણ છે. આજે અમે તમને એવી કોઈ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. હું તમને આવી માહિતી નહીં કહું, કારણ કે વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. ગ્રહોના ગોચર પર આધારિત 100% સચોટ માહિતી હું તમને કહેવા જઈ રહ્યો છું કે એટલા માટે વિડિયો જુઓ. વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. જો તમે તેને અડધું જોશો તો તમને તે પૂર્ણ દેખાશે. તમે માહિતી મેળવી શકશો નહીં અને તમારે જાણવું જ જોઈએ કે અધૂરું જ્ઞાન ખૂબ જ ખતરનાક છે. હા, સાપ વિશે અધૂરી જાણકારી છે. એટલા માટે તે ઝેર કરતાં પણ વધુ ખતરનાક છે. આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. તમારા માટે કલયુગનો સૌથી ખાસ અને વિડિયો આ એક મહત્વપૂર્ણ વિડિયો બનવાનો છે. આવો વિડિયો વારંવાર બનતો નથી. તો વિડિયો અંત સુધી જુઓ અને વિડિયોમાં કહેલી બધી વાત સાંભળો. ધ્યાનથી સાંભળો. તમારું નામ અને બધું આ વિડિયોમાં પણ કેટલીક વાતો કહેવામાં આવશે. હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ જણાવવા જઈ રહ્યો છું, જેથી તમે તમારા દુશ્મનથી સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકો. તમે સુરક્ષિત રહેશો, પણ તમારે કરવું પડશે. આપણે દુશ્મનથી આપણું વ્યક્તિગત અંતર રાખવું પડશે. તો તમારો છુપાયેલ દુશ્મન કોણ છે? ચાલો શોધી કાઢીએ. આપણે વિગતવાર જાણીએ છીએ કે તે વ્યક્તિ તમને મારી નાખવા માંગે છે. તે વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી તમને ફોલો કરી રહ્યો છે. તે વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી, તે તમારો પોતાનો છે. શું તે વ્યક્તિ તમારા પડોશમાં છે? ટકી રહે છે? અને સૌથી અદ્ભુત વાત એ છે કે તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે ઓળખો છો. તમે તે વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો અને તમને આ વ્યક્તિ પર શંકા પણ નથી. એવું બને છે કે આ વ્યક્તિ તમારો સૌથી મહાન છે. ચાલો હું તમને કહું કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે. દુશ્મન એ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. શરૂઆત અને આ વ્યક્તિનો મિત્ર જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે. આ બે લોકો તમારા છુપાયેલા દુશ્મનો છે. લોકો તમારું જીવન બરબાદ કરવા માંગે છે. આ બે લોકો તમારી સફળતા જોઈને સહન કરી શકતા નથી. એટલા માટે તે આ બે લોકો સાથે સંબંધ બનાવી શકે છે. આ લોકો સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખો, અંતર રાખો, તો જ તમે તમારા બની શકો છો. તમે તમારા જીવનને ત્યારે જ સુરક્ષિત કરી શકશો જ્યારે તમે તમારા જીવનમાં મોટી સફળતા મેળવો. આ દેવી સુધી હું તમને બધું કહી દઉં, તે તમારી સાથે રહેશે. કોઈ તમને નુકસાન પહોંચાડશે નહીં. કોઈ તમારા વાળને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. 100% ગેરંટી છે કે તમને તે મળશે, કારણ કે તમારા માટે જે સમય બનાવવામાં આવ્યો છે તે સમય છે તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, અને આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન હવે વધુ સુંદર બનશે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારા સુવર્ણ સમયનું નિર્માણ થયું છે. ચાલો હું તમને તે સમય વિશે કહું જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. જેની તમે રાહ જોઈ રહ્યા હતા, જે વસ્તુઓ માટે તમે વર્ષોથી ઝંખતા હતા, તે હવે તમને આપી રહી છે. તમને તે એક જ વારમાં ખૂબ જ સરળતાથી મળી જશે. ચાલો હું તમને કહીશ કે તમને હવે શું મળવાનું છે. જે ક્ષણની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા, હવે તમને તે વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળશે. હવે તમને તે વસ્તુઓ એક જ વારમાં મળશે. ચાલો હું તમને એવી વાત કહું જેના પર તમે વિશ્વાસ કરશો. માટી સાથે એ વસ્તુ પણ તમારી જ રહેશે. જો તમે તેને સ્પર્શ કરશો તો તે માટી સોનામાં ફેરવાઈ જશે. આવો કોઈ સમય બનાવવામાં આવ્યો છે. હવે તમારું જીવન વધુ તેજસ્વી બનશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. મને ખબર છે કે તમારા જીવનમાં ઘણું બધું છે. મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે ઘણી સમસ્યાઓ મૂળમાં છે સમાપ્ત થવાનું છે, કારણ કે આ દેવી સુધી તમારા જીવનમાં એક તમારી સાથે હશે. મુશ્કેલી તમને આવવા દેશે નહીં અને તમારું જીવન તે બધી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરશે. એટલા માટે નજીકના ભવિષ્યમાં તમે જોશો તમને તેના કરતાં 10 ગણો વધુ નફો મળશે. તમને ફાયદો થશે કારણ કે તમે ખૂબ જ સ્વચ્છ હૃદયના વ્યક્તિ છો. તું ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે, નિશા. તમે ક્યારે કોઈને છેતરતા નથી. તમે ખૂબ જ પ્રામાણિક છો. આજ સુધી તમે ક્યારે કોઈને છેતર્યા નથી. તમે કોઈને ખોટું પણ બોલ્યા નથી. તમે કંઈ બોલતા પણ નથી અને તમે તમારી મહેનત કરો છો. તમે પૈસા કમાવો છો, તેથી આ દેશ તમારા જીવન માટે છે. હું આવ્યો છું અને આ દેવી હવે તમને હજારો આપી રહી છે. તે કરોડો લોકોને ખુશી આપશે કારણ કે આ દેવી તમારા પર પ્રસન્ન છે. દેવીએ તમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. આ દેવી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. તમારું દરેક સ્વપ્ન પૂર્ણ થશે. હા, અચાનક તમારા જીવનમાં આટલો મોટો અને ધરખમ ફેરફાર. હવે તમારું નસીબ પહેલા જેવું થવાનું છે. હવે તમે તમારા નસીબને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકશો નહીં. મારા શબ્દો બદલાઈ જશે. મજાક માનવાની ભૂલ ન કરો. નહીંતર તમારે આખી જિંદગી રડવું પડશે. મને લોહીના આંસુ વહાવવા પડશે. હું તમને કહી દઉં, હવે તમારું જીવન ચોક્કસ બદલાશે. તમારા જીવનમાં હવે દરેક પરિસ્થિતિમાં એવું બન્યું છે. હવે દુનિયાનો દરેક વ્યક્તિ બદલાશે. શક્તિ તમને સફળ થવાથી રોકી શકતી નથી. હા, તમે ગરીબીમાં જીવન જીવો છો. તમારી મજા હવે પૂરી થઈ ગઈ છે અને હવે નહીં કરવાનો સમય આવી ગયો છે. હવે તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. જીવનમાં આવો ચમત્કાર થવાનો છે. તમને હંમેશા આ સમય યાદ રહેશે જે તમારો હતો. તે તમારા માટે બનાવવામાં આવ્યું છે. આ સમયે તમે ખૂબ જ તમને મોટી સફળતા મળશે, જે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. હું તમને કહી દઉં કે પરિવાર ખુશીથી નાચવા લાગશે. તમે સફળતાના માર્ગ પર છો. તમે હવેની સીડી પર પગ મૂક્યો છે, સફળતાથી થોડા ડગલા દૂર. એટલા માટે તમારા જીવનમાં ધનની દેવી હાજર રહે. ધનની દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે. લક્ષ્મી તમારા જીવનમાં ધન માટે આવી છે. દેવી માતા લક્ષ્મી હવે તમારા જીવનને પૂર્ણ બનાવશે. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું નસીબ સોના ચાંદીની જેમ ચમકશે. હવે તમે જીવનમાં પહેલા ક્યારેય ન દેખાયા હોય તે રીતે ચમકવા લાગશો. તમે પાછળ ફરીને નહીં જુઓ. તમે આવી સફળતા પ્રાપ્ત કરશો. ભૂતકાળના સમયમાં તમને મળવા જઈ રહ્યો છું વધવામાં અસમર્થ. તમે પહેલા ખૂબ મહેનત કરતા હતા, પણ તમારે ખૂબ મહેનત કરવી પડતી હતી. તમને તેનું ફળ ન મળી શક્યું, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારી મહેનતનું ફળ મળશે. ફોર્મ ખુલી ગયું છે. હા, મેં તમને કહ્યું હતું. આ સ્લિપમાં શું લખ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. આપણે જઈશું. હા,
હું તમને કહી દઉં, આજના આ વિડીયોમાં અમે તમને તમારા જીવન વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો જણાવીશું. કેટલીક બાબતો જેના વિશે તમે ક્યારે સપનામાં પણ આ વિશે વિચાર્યું નહીં હોય. આ વિડીયોમાં અમે તમને જણાવીશું છેલ્લા થોડા દિવસો તમારા જીવનમાં એક વળાંક આવવાના છે. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે, સમસ્યા શું છે અને આ સમસ્યા તમને શા માટે પરેશાન કરી રહી છે. શું આ થઈ રહ્યું છે? શું તમે કંઈક ખોટું કર્યું છે જેના કારણે તમને આ સમસ્યા થઈ રહી છે, અથવા બીજું કોઈ કારણ છે કે તમે મને ક્યારે રાહત મળશે અને આવનારા દિવસો તમને કયા સારા સમાચાર મળવાના છે તમારી સાથે કયા ચમત્કારો થવાના છે. આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. મહત્વપૂર્ણ સચોટ જન્માક્ષર વિશે હું તમને કહીશ. આવનારા દિવસોમાં તમારા જીવન પર નજર નાખો. તમારી કુંડળીમાં 100% ફેરફાર થશે, કારણ કે અમૃત સિદ્ધ યોગ, કૃષ્ણ યોગ અને 2 રાજ્યો આવનારા દિવસોમાં આ યોગ રચાયો છે. તમારામાં ખૂબ મોટો ફેરફાર આવશે. એક મોટો ફેરફાર થશે. હા, ચાલો હું તમને હમણાં જ કહી દઉં. આ સાંભળીને તમારા જીવનમાં જે પરિવર્તન આવશે, તમારી છાતી 56 ઇંચ થશે. હા, તમને 26 ઇંચ મળશે. હું તમને કહી દઉં કે હવે તમારા જીવનમાં કેટલીક મોટી બાબતો છે.